ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આજે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. પ્રસ્તાવના અને અતિ આઈએમપી પ્રશ્ન બે વસ્તુ ચલાવવાનો. જોઈએ ખ્યાલ આવી જ જશે. ચેપ્ટર 5 ટોટલી થિયરિકલ ચેપ્ટર, સોરી, કન્સેપ્ટ વાળું ચેપ્ટર છે. આખું ચેપ્ટર સમજશો તો આના ઘણા બધા ફાયદા તમને આગળ ઘણા બધા ટોપિક સમજવામાં થશે. હું ટોટલી કન્સેપ્ટ પાર્ટ સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશ, પણ જેટલું ચલાવું લેક્ચરમાં એટલું રોજે રોજનું રોજ તૈયાર કરજો, નકર આ ચેપ્ટરમાં ધંધે લાગી જશો. ચલો ચાલુ કરીએ. ચેપ્ટર 5 દ્રવ્યની અવસ્થાઓ. સૌથી પહેલા તો પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં આપણને શું વાત કરી છે કે આ ચેપ્ટર 5 માં આપણે શું ભણવાનું અને શું ભણી ગયા. જેમ કે દ્રવ્યનો એકાકી ઘટક એટલે કે એકાકી ઘટક કણ પરમાણુ સાથે સંકળાયેલા ગુણધર્મો જેવા કે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા જ ગુણધર્મનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 3 માં કરી ગયા. એટલે ચેપ્ટર 3 ની અંદર કોઈ પણ દ્રવ્ય હોય, સોરી, ધારો કે H2O હોય, પાણી લઉં તો પાણી એ દ્રવ્ય છે, પણ એ દ્રવ્યની અંદર રહેલો હાઇડ્રોજન, ઓક્સિજન, તેની પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આ બધી બાબતોની વાર્તાલાપ આપણે કરી ચૂક્યા છીએ. દ્રવ્યના કેટલાક ગુણધર્મ એ તેમના એકાકી અણુ દ્વારા દર્શાવી શકાતા નથી. એટલે આપણે ખાલી એકાકી કણ વિશે જો બધું જાણતા હોય, એટલે દરેક તત્વો વિશે તમે બધું જાણતા હોય તો એનો અર્થ એવો નહીં કે તમને આખું કેમિસ્ટ્રી આવડી જાય. ના આવડે ભાઈ, કારણ કે તમે માત્ર ને માત્ર તત્વની લાક્ષણિકતા જાણો છો. અને તત્વનો ઘટક પરમાણુ હોય કે અણુ હોય, એ જ્યારે એકાકી કણ સ્વરૂપે હોય તો એ ઘણા બધા ગુણધર્મો દર્શાવી શકે નહીં. ઇવન સંયોજન પણ હોય તો એનો એકાકી અણુ કોઈ કામનો નહીં. ચલો ઉદાહરણ આપો. જેમ કે એક પાણીનો અણુ લઉં, વિચારો એક પાણીનો અણુ લઉં અને એનો ઉકાળું તો ઉકળે? ના જ ઉકળે નહીં યાર. એક જ અણુ છે તો નથી જ ઉકળવાનો. ધારો કે એને એમ કહું પાણીના એક અણુ વડે તમારા ઉપર પાણીનો એક અણુ ફેંકું તો શું તમે ભીંજાઈ જશો? પલળી જશો? શક્ય જ નથી. પણ એવા અણુઓનું પુંજ એટલે જથ્થો વધારી દેવામાં આવે અને તમારા ઉપર ફેંકવામાં આવે તો તમે પલળી જવાના. તો વાત એવી છે કે આવા એકાકી અણુ દ્વારા ઘણા બધા ગુણધર્મો દર્શાવી શકાતા નથી, પરંતુ H2O ના અણુઓના સમૂહ દ્વારા આવા ગુણધર્મો જોઈ શકાય છે. એટલે પાણી જથ્થામાં હોય, એના ઘણા બધા અણુઓનો સમૂહ હોય તો એ પાણી ઉકળી પણ શકે, અને એવા પાણીને કોઈના ઉપર ફેંકો તો એ માણસ પલળી પણ જાય. સીધી વસ્તુ છે. અને બધા જાણો જ છો કે જ્યારે પાણી જથ્થામાં હોય, ભેગું હોય, ઘણા બધા અણુઓનો સમૂહ હોય, ત્યારે એ ત્રણ ભૌતિક અવસ્થાઓમાં આપણને મળી શકે: ઘન, પ્રવાહી અને વાયુ. આ એ દ્રવ્યની અવસ્થાઓ થઈ. આ અવસ્થાઓમાં રાસાયણિક સંઘટન સમાન હોય. તમે ઘન સ્વરૂપે પાણી લો એટલે બરફ, બરફનું સૂત્ર શું? H2O. પ્રવાહી સ્વરૂપે પાણી લો, એનું સૂત્ર શું? H2O. ચલો પાણીની વરાળ લઈ લો વાયુ સ્વરૂપે, તો બોલો એનું સૂત્ર શું? H2O. તો કહેવાનો અર્થ એવો થયો કે બધાનું રાસાયણિક સંઘટન કેવું હોય? સમાન. એટલે ઓલમોસ્ટ ત્રણે ત્રણ અવસ્થામાં રાસાયણિક ગુણધર્મો કેવા મળવાના? તમને સમાન મળવાના. પરંતુ ભૌતિક અવસ્થાઓ જુદી જુદી હોવાના લીધે એમના પ્રક્રિયાઓના દર, વેગ જુદા જુદા હોય. એટલે કે પાણીની વરાળ હોય, કોઈ પ્રક્રિયા સાથે ઝડપથી પ્રક્રિયા કરતી હોય તો પ્રવાહી પાણી ધીમે પ્રક્રિયા કરે, બરફ લો તો હજી ધીમે થવાનું. તો આપણે આવું કેમ થાય છે? એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જથ્થામાં પાણી લીધું છે તો એના આવા જે ભૌતિક અવસ્થાને લીધા જુદા જુદા જે ગુણધર્મો છે, અથવા તો ગુણધર્મોમાં જે પરિવર્તન થાય છે, શા માટે થતું હશે? બસ તો એને લક્ષીને જ આપણે અહીંયા આ ચેપ્ટરમાં વાર્તાલાપ કરવાનો છે. એટલે દ્રવ્યની વર્તણૂકને નિયંત્રિત કરવા માટે કેટલાક ભૌતિક નિયમો જાણવા પડે. અને દ્રવ્યની પ્રવાહી અને વાયુ અવસ્થા માટે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. ઘન અવસ્થા એક આખું અલગથી ચેપ્ટર છે, 12મા ધોરણમાં આવશે. ચલો, તો આમાં શેનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં? તો આંતરાણવીય આકર્ષણ બળો, કણની ગતિ પર ઉષ્માની અસર, વાયુના નિયમો, વર્તણૂક, આદર્શ વર્તણૂકથી વિચલન. મેં ખાલી વિચલન લખ્યું છે, પણ આદર્શ વર્તણૂકથી વિચલન, આદર્શ વાયુ, પ્રવાહીકરણ, સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ. શું બોલો છો સાહેબ? આ બધું આપણે ચેપ્ટરમાં ભણવાના છીએ.
કારણ કે એ બધા ગુણધર્મો એવા છે કે એના વિશે જો તમે ડિટેલમાં જાણતા હોય આ બધી જ બાબતો વિશે, તો ભૌતિક અવસ્થા જુદી જુદી થતા દર કેમ જુદો જુદો થાય એ તમે સરળતાથી સમજી શકો. ક્લિયર? પણ આખા ચેપ્ટરમાં આપણે વાત કરીશું પ્રવાહી અને વાયુ અવસ્થા માટે, જેમાં ઓલમોસ્ટ એમ કહી શકું હું કે 80% ચેપ્ટર તો ખાલી કોના માટે છે? વાયુ માટે જ છે. ચલો તો ચેપ્ટર શરૂ કરીએ. આ પ્રસ્તાવનાની અંદર આપણને થોડું ભાષણ આપ્યું છે, મેં કરી દીધું, તમને સમજાવ્યું કે આપણે શું સમજવાના છે. મુદ્દાની વાત પર આવીએ. પહેલું જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચાલુ અહીંથી. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ આંતરઆણવીય આકર્ષણ બળોથી. બે અણુ જ્યારે નજીક આવે ને ત્યારે આકર્ષણ બી હોય ને અપાકર્ષણ બી હોય. કારણ કે બે પરમાણુ હોય, અણુ હોય, નજીક આવે તમને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થવાનું. તો અપાકર્ષણ બળો બી હોય ને બે નજીક આવે ત્યારે એમના એકના કેન્દ્ર અને બીજાના ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? આકર્ષણ. તો આકર્ષણ બળ બી હોય. તો આવા જે આંતરાણવીય આકર્ષણ બળ છે એની વાત કરવાની છે. આપણે આંતરાણવીય આકર્ષણ બળ બે પ્રકારના જોવાના છે: વાન ડર વાલ્સ આકર્ષણ બળ અને હાઇડ્રોજન બળ. નો ડાઉટ હાઇડ્રોજન બંધ તમે ચોથા ચેપ્ટરમાં ડિટેલમાં શીખી ગયા. સાહેબ હજી ચાલ્યું જ નહીં. નો ડાઉટ, ટેન્શન ના લો, ચાલી જશે ટૂંક સમયમાં, પણ હું એ સમજાઈ દઈશ, બધું હું સમજાઈશ. ડોન્ટ બી ગભરાઈ. ચોથા ચેપ્ટરની અંદર હાઇડ્રોજન બંધ આપણે ભણી ગયા છીએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું છે? તો વાન ડર વાલ્સ આકર્ષણ બળને ત્રણ પ્રકારમાં વહેંચ્યું છે. વિસર્જન બળ અથવા તો એને લંડન બળ કહેવાય. બીજા પ્રકારનું છે દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ. ત્રીજું છે દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. આ ત્રણને તમે વાન ડર વાલ્સ આકર્ષણ, હું એને વાંદરા વાળું આકર્ષણ બળ કહું છું. એનું નામ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેમ પડ્યું? તો આ જે આકર્ષી પ્રકારનું, કારણ કે બધા જ પ્રકારના આકર્ષણ બળ છે, તો આવા આકર્ષી આંતરાણવીય બળો વિશે સૌથી પહેલા ડચ વૈજ્ઞાનિક જાનિસ વાન ડર વાલ્સ ભાઈએ સૂચના આપી હતી. કોણે સૂચના આપી હતી? વાન ડર વાલ્સ. એટલે આના માનમાં આ બળોનું નામ આપી દેવામાં આવ્યું છે વાન ડર વાલ્સ. ચલો તો સૌથી પહેલા તો આપણે ત્રણે ત્રણ બળ અને પછી હાઇડ્રોજન બંધ ક્લિયર કરીએ. પણ હવે તમારે આ વાન ડર વાલ્સ બળના ત્રણ પ્રકારો ભણવા હોય તો પહેલા તો તમને ખબર પડી જોઈએ કે સાહેબ દ્વિધ્રુવ લખ્યું છે એનો અર્થ શું થાય. ચોથા ચેપ્ટરની અંદર આપણે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુ ભણી ગયા છીએ, હાઇડ્રોજન બંધ પણ ભણી ગયા છીએ, પણ મને ગળા સુધી વિશ્વાસ છે કે તમને યાદ નહીં હોય. કારણ કે વાંચ્યું હોય તો યાદ હોય ને. હારો હાલો, તમારે જેવું કોણ થાય? ભલે હું એવું નથી કહેતો કે તમારી તૈયારી નથી, હશે જ, થોડી ઘણી હશે. તો આપણે એને પાક્કા પાયે આ બધું જ કમ્પ્લીટલી સમજવું હોય તો પહેલા આપણે છે ને એના વિશે થોડો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ચલો ધ્યાન રાખજો. હવે હું એવું કહેવા માંગુ છું, તમને ત્રીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ઋણતા શબ્દ ભણ્યા હતા. વિદ્યુત ઋણતા કોને કીધી હતી? જે તે તત્વનો પરમાણુ જ્યારે કોઈ અન્ય તત્વના પરમાણુ સાથે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય ત્યારે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને જે તે પરમાણુની વિદ્યુત ઋણતા કહેવાય. જે સૌથી વધુ કોની હતી? ફ્લોરિનની. બધાને યાદ હશે. એટલે બે જુદા જુદા તત્વો લો ને ત્યારે વિદ્યુત ઋણતામાં તફાવત આવે. પણ હું એમ કહું છું, ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ છે, બંને હાઇડ્રોજન પરમાણુઓ પાસે એક એક ઇલેક્ટ્રોન હોય, બંને જણા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જોડાય. તો આમાં રહેલા બંને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હશે? સમાન. એટલે સમાન જ હોય ને, એક જ તત્વના પરમાણુ, તો જેટલી આની હોય એટલી જ આની હોય કે નહીં? તો આ જે બંધના ઇલેક્ટ્રોન છે બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રથી કેવા અંતરે રહેલા હોય? સમાન અંતરે રહેલા હશે. બંનેથી સમાન અંતર હશે. તો જ્યારે બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, જ્યારે સાંભળજો, વ્યાખ્યા બોલું છું, જ્યારે બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધ રચાય ત્યારે બંધના ઇલેક્ટ્રોન બંને પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે રહે ત્યારે તેમની વચ્ચે રચાતો જે સહસંયોજક બંધ છે એને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. કયો બંધ? અધ્રુવીય. એટલે આમાં કોઈ પણ પ્રકારની ધ્રુવીયતા નથી, આકર્ષી વૃત્તિ નથી ઇલેક્ટ્રોનની. શું બંનેથી સરખા અંતરે હોય તો આવો જે આખો અણુ બન્યો ને
H2 અણુ, તો આવા H2 અણુને અધ્રુવીય અણુ કહેવાય. કયો અણુ કહેવાય? અધ્રુવીય અણુ. મેં અધ્રુવીય અણુ શું કામ કીધો? કારણ કે H2 અણુ કોઈ પણ અણુ કે પરમાણુ વોટએવર કે પદાર્થ કે સંયોજન કે જેની અંદર રહેલા બધા જ તત્વોની વિદ્યુત ઋણતા સમાન હોય તો એમાં કોઈ પણ પ્રકારની ધ્રુવીયતા નહીં હોય, એટલે કે તેમની વચ્ચે રચાતા બંધ કેવા હશે? અધ્રુવીય સહસંયોજક બંધ. તો આવા અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુને કેવો અણુ કહેવાય? અધ્રુવીય અણુ. ચલો, અધ્રુવીય અણુ કોને કહેવાય? મગજમાં ક્લિયર? બીજી વાત કરીએ. ધારો કે હું HF લઉં, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તમે બધા જાણો છો. હવે આ જ્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકબીજા સાથે જોડાય છે, તો તમને અને મને ખબર છે કે આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા કેવી હશે? વધારે. સોરી, હાઇડ્રોજન કરતા ફ્લોરિનની જ્યારે બે જુદા જુદા તત્વના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાય ત્યારે બંને પરમાણુ પૈકી જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા રહે. એટલે બંને ઇલેક્ટ્રોન કોની તરફ રહેલા હશે? ફ્લોરિન તરફ. એટલે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રથી દૂર હશે, પણ ફ્લોરિન પરમાણુના કેન્દ્રની કેવું હશે? નજીક. સમજાય છે? એટલે અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે રચાતો જે બંધ છે એમાં અધવચ્ચે તીર દોરાય. તીર કઈથી કઈ બાજુ દોરાય? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય કે જ્યાંથી ઇલેક્ટ્રોન જેની તરફ ખેંચાયેલા હોય એની તરફ એરો કરી અને અધવચ્ચે તીર દોરવામાં આવે. જે નિશાની છે ધ્રુવીય સહસંયોજક બંધની, એટલે આવા બંને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. ઓકે, પ્રશ્ન થશે કેમ આને ધ્રુવીય સહસંયોજક બંધ કીધો સર? તમે કીધું ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હતી. તમે એક વસ્તુ સમજો કે કોઈ ફ્લોરિન હોય, એક ઇલેક્ટ્રોન મેળવી લે તો આપણે એને F માઇનસ લખીએ છીએ. એટલે એને એક આખો ઇલેક્ટ્રોન મેળવ્યો છે, -1 વીજભાર લખીએ છીએ. -1 શું કામ લખીએ છીએ? કારણ કે એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર એને મેળવ્યો, એક ઇલેક્ટ્રોનમાં વીજભાર કેટલો હોય? 1.6022 × 10⁻19 કુલમ. જો આખો ઇલેક્ટ્રોન પોતાને પાસે મેળવી લે અને લઈને જતો રહે તો એના ઉપર વીજભાર આ ઇલેક્ટ્રોનનો વીજભાર હોય એટલો આવે, એટલે એને આપણે -1 લખીએ છીએ, સાપેક્ષ વીજભાર. પણ અહીંયા શું થાય છે HF ની અંદર? તો ફ્લોરિન આખો ઇલેક્ટ્રોન લઈને જતો નહીં રહેતો. જો તમે એક વસ્તુ સમજો, અહીંયા માત્ર શું થાય છે? ફ્લોરિન ઇલેક્ટ્રોનને પોતાની બાજુ થોડું શું કરે છે? ખેંચી રાખે છે. હવે થોડોક પોતાની બાજુ ખેંચશે તો એના ઉપર સંપૂર્ણ ઇલેક્ટ્રોન આવે તો -1 લખાય. પણ અહીંયા ઇલેક્ટ્રોન સંપૂર્ણ નથી ગ્રહણ કરતો, બંનેની બરોબર વચ્ચે રહેવો જોઈએ, એની જગ્યાએ થોડો ફ્લોરિન તરફ ખેંચાયેલો રહે. આથી ફ્લોરિન પર આંશિક ઋણ, ઓછું ઋણ મૂલ્ય આવે, જેને ડેલ વડે દર્શાવાય. હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર આવે, જેને પ્લસ ડેલ વડે દર્શાવાય. તો જ્યારે કોઈ અણુની અંદર આવી રીતે ધ્રુવીયતામાં ફેરફાર થયેલો, એટલે કે ટૂંકમાં એમના વીજભાર આવતા હોય, ભલે આંશિક ધન કે ઋણ વીજભાર હોય, તો એમની વચ્ચે રચાતા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને આવો જે HF નો અણુ બને છે એને ધ્રુવીય અણુ કહેવાય. ધ્રુવીય અણુ અથવા તો એને દ્વિધ્રુવ અણુ તરીકે પણ ઓળખાય છે. કેમ દ્વિધ્રુવ કીધો? કારણ કે એમાં એક ઋણ વીજભાર ધરાવે ને એક શું ધરાવે? ધન વીજભાર. બે ધ્રુવ આવે, ધન અને ઋણ, માટેનું નામ આપેલું છે દ્વિધ્રુવ અણુ. આ કન્સેપ્ટ ક્લિયર છે બધા? ડન. તો હવે અધ્રુવીય અણુ એટલે શું, ધ્રુવીય અણુ એટલે શું, એ તો તમારા મગજમાં ક્લિયર કટ થઈ ગયું હશે. ફાઇનલ છે? ચલો, તો હવે આપણે પહેલા 3 બળોની વાત કરી નાખીએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં પહેલું આપણે જોઈએ વિસર્જન બળ. ચોપડીમાં તમે જોશો બહુ મોટું લાંબુ લખાણ આપ્યું છે. એ લખાણ એક વખત વાંચો એની ના નથી, પણ એ આખું છાપવા નહીં બેસવાનું. એના કરતા બેટર છે તમને આ ટોપિક સમજાવું છું, સમજ્યા બાદ એની અંદરથી હું એક વખત એકના મુદ્દા બોલીશ, બાકીના 2 ફ્રી. બરાબર? સમજાવવાનો 3 છો, પણ એક મુદ્દા બોલીશ, બાકીના 2 ફ્રી આપીશ. એની જેમ જ બનાવવાના, પોતાની જાતે સ્વેચ્છાએ લખાણ લખવાનું ચાલે. દોડે નાચે કૂદે રમે ભાગે. ચલો, તો વિસર્જન બળ અથવા તો લંડન બળ છે શું?
તો પહેલા સમજી લઈએ. તો અહીંયા હું વિસર્જન બળ અથવા તો લંડન બળ ક્યારે પ્રવર્તે? જ્યારે કોઈ પદાર્થ, સંયોજન, પરમાણુ, અણુ, ટૂંકમાં સ્પીસીસ 500 પિકોમીટર જેટલા ઓછા અંતરે હોય કાં તો એનાથી વધુ નજીક હોય ત્યારે જ વિસર્જન બળ જોવા મળે છે. ધારો કે આપણે અધ્રુવીય અણુ લઈએ, એટલે H2 લીધો છે, હાઇડ્રોજન. હવે બંને હાઇડ્રોજન પરમાણુ હોય તો H2 કેવો અણુ થવાનો? અધ્રુવીય. બીજો અણુ પણ લઉં છું હાઇડ્રોજનનો છે, એટલે H2. તો આ બંને અણુ કેવા છે? અધ્રુવીય, જેમાંથી બંનેમાંથી એકો ઉપર વીજભાર છે નહીં. પણ ધારો કે આવા અધ્રુવીય અણુ, જેને હું A કહી દઉં, આ બીજો અધ્રુવીય અણુ જેને B કહી દઉં, તો બંનેમાંથી કોઈ પણ એક અધ્રુવીય અણુને કોઈ ધ્રુવીય અણુના સંપર્કમાં લઈ જાઓ. એટલે ધારો કે HF ના સંપર્કમાં લાવો તો ફ્લોરિન આંશિક ઋણ હોય, હાઇડ્રોજન આંશિક ધન હોય. હવે ફ્લોરિન આંશિક ઋણ છે એટલે એનો અર્થ એવો થયો કે કોઈ ધ્રુવીય અણુના સંપર્કમાં લઈ જાઓ અને ધ્રુવીય અણુનો ઋણ છેડો જો એના સંપર્કમાં આવે તો આવા અધ્રુવીય અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જે હશે, હવે અહીંયા ઋણ વીજભાર છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? વધારે. ઇલેક્ટ્રોન ઘનતા વધુ, કારણ કે તો જ ઋણ આવે ને, એટલે ઇલેક્ટ્રોન વધુ પડતા કોની બાજુ ખસેલા હશે? ફ્લોરિન બાજુ. અને એમ બી એની ઉપર જો અયુગ્મિત ઇલેક્ટ્રોનનું બી આખું ભારણ હતું જ ને. તો આવી ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ધરાવતો છેડો કોઈ ધ્રુવીય અણુનો અધ્રુવીય અણુના સંપર્કમાં લઈ જાવ તો શું થવાનું? અધ્રુવીય અણુનો જે છેડો ધ્રુવીય અણુના વધુ ઇલેક્ટ્રોન ઘનતાવાળા છેડાના સંપર્કમાં આવશે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે. એટલે અહીંયા જેટલા પણ ઇલેક્ટ્રોન હશે ને બધા દોડી અને વિરુદ્ધ દિશામાં જતા રહેશે. જ્યારે અહીંયા ધન વીજભાર વધવાનો એટલે ઇલેક્ટ્રોન બધા એક બાજુ જતા રહ્યા, એટલે આ બાજુ હવે આંશિક ઋણ થઈ જશે અને આ બાજુ આંશિક ધન થઈ જશે. સમજાય છે કે નથી સમજાતું? આમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હતી એટલે ઋણ વીજભાર વધુ હતો. તો આવો ધ્રુવીય અણુ અધ્રુવીય અણુના સંપર્કમાં આવે ત્યારે અધ્રુવીય અણુનો જે છેડો ધ્રુવીય અણુના વધુ ઇલેક્ટ્રોન ઘનતાવાળા છેડાના સંપર્કમાં આવે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય. જ્યારે એના વિરુદ્ધ છેડે ઇલેક્ટ્રોનની ઘનતા વધે જેથી આવો ધ્રુવીય અણુ ક્ષણિક દ્વિધ્રુવ બને. એક ક્ષણ પૂરતો એની અંદર ધ્રુવ્યતાનો લક્ષણ આવે અને આ જે ક્ષણ પૂરતો ધ્રુવ્યતાનો લક્ષણ એની અંદર દાખલ થાય ત્યારે આવો અધ્રુવ્ય અણુ કે જે ક્ષણિક દ્વિધ્રુવ બને છે તે અન્ય અધ્રુવ્ય અણુના સંપર્કમાં આવે. તો જો હવે ખબર પડે છે આ ક્ષણ પૂરતો આપણે આને નજીક લઈ ગયા એટલે આની અંદર દ્વિધ્રુવ્યતા વિસર્જન વિક્ષેપણ ઊભું થયું. વિક્ષેપણ ઊભું થયું એટલે પહેલા શું હતું? ઇલેક્ટ્રોન બધી બાજુ ફેલાયેલા હતા. ઇલેક્ટ્રોનની ઘનતા આખા અણુમાં એક સરખી હતી, પરંતુ જ્યારે એને કોઈ ધ્રુવીય અણુના સંપર્કમાં લઈ જાવ તો એની અંદર ક્ષણ પૂરતું વિક્ષેપણ ઊભું થાય, વિસર્જન ઊભું થાય, જેના લીધે એક ક્ષણિક કેવો બને? દ્વિધ્રુવ. અને આવા ક્ષણિક દ્વિધ્રુવ બનતા અધ્રુવીય અણુને અન્ય અધ્રુવીય અણુના સંપર્કમાં લાવવામાં આવે તો આનો જો ઇલેક્ટ્રોન ઘનતા વધુ વાળો છેડો આના સંપર્કમાં આવે તો અહીંયા એ શું કરશે? ઇલેક્ટ્રોનને દૂર મોકલશે. એટલે ટૂંકમાં અહીંયા ઇલેક્ટ્રોનની શું સર્જાશે? ઉણપ. અને બીજા છેડે ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? વધારો. એટલે આમાં ઋણ વીજભાર ને ધન વીજભાર. તો આના લીધે આ બીજો અધ્રુવ્ય અણુ હતો એની અંદર પણ ક્ષણિક શું ઉત્પન્ન થઈ? દ્વિધ્રુવ્યતા. અને આવા બંને અણુ કે જે ક્ષણિક દ્વિધ્રુવ્યતા ધરાવે છે એ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમના વિરુદ્ધ વીજભાર છેડાઓ જ્યારે એકબીજાની નજીક થાય ત્યારે એમની વચ્ચે રચાતું જે આકર્ષણ બળ છે સોરી મને ઉધરસ થઈ ગઈ એટલે થોડું ચલાવી લો. આ ચલો અલગ કલર કરી દીધો. તો એમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે અને આવા આકર્ષણ બળને જ વિસર્જન બળ અથવા તો લંડન બળ કહેવાય. લંડન બળ એટલા માટે કીધું છે કે આ બળનું સૌપ્રથમ સૂચન કર્યું હતું ફ્રિટ્ઝ લંડન. એટલે બળને નામ આપવામાં આવ્યું હતું લંડન બળ. અહીંયા આ બંને કણ વચ્ચે જે બળની માત્રા હશે, પ્રબળતા હશે, એ બળની પ્રબળતા હશે
1/r ની 6 ઘાતના સમપ્રમાણમાં. હે સાહેબ શું છે? જ્યાં r એટલે પારસ્પરિક ક્રિયા કરતા અણુ વચ્ચેનું અંતર, જે બે અણુઓ વચ્ચે આવું લંડન બળ લાગતું હોય એમની વચ્ચેનું જે અંતર હોય એને કીધું છે r. તો બંને છેડા એટલે ટૂંકમાં બંનેના કેન્દ્રો વચ્ચેનું જે અંતર હોય એ લેવાનું, જેને r કહેવાય. એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકો, અથવા તો 1/r ની 6 ઘાતના સમપ્રમાણમાં. એટલે અહીંયા બળ સમપ્રમાણમાં હોય, બળ 1/r ની 6 ઘાતના સમપ્રમાણમાં બોલી શકાય, અથવા તો મેં કીધું એમ પારસ્પરિક ક્રિયા કરતા અણુઓ વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે આવું બોલી શકાય. પડી ખબર? આટલી નોંધ લખવાની. ધેટ્સ ઇટ. અને કામ ચલાવો. આકૃતિ દોરો, આકૃતિ નહીં દોરો તો ચાલશે. ચલો, ધારો કે મારા વિસર્જન બળ મને પૂછ્યું 2 માર્ક્સમાં કે લંડન બળ એટલે શું સમજાવો. તો પહેલો જ મુદ્દો, વાન ડર વાલ્સ આકર્ષણ બળ પૈકીનું લંડન બળ એટલે કે વિસર્જન બળ એ જ્યારે કોઈ બે અણુ એકબીજાથી 500 પિકોમીટર જેટલા ઓછા અંતરે ગોઠવાય ત્યારે જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બે અધ્રુવીય અણુ એકબીજાના સંપર્કમાં આવે, એટલે જ્યારે કોઈ બે અધ્રુવીય અણુ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે બંને અણુ પર વિદ્યુત ઋણતા અથવા તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એક સરખી થયેલી હોય છે. આથી તેમના વચ્ચે બળ પ્રવર્તતું નથી. પરંતુ બંને પૈકી કોઈ એક અધ્રુવીય અણુને ધ્રુવીય અણુના સંપર્કમાં લાવતા ધ્રુવીય અણુના ઇલેક્ટ્રોન ઘનતા વધુ ધરાવતા છેડાના સંપર્કમાં અધ્રુવીય અણુનો જે છેડો આવે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય અને એવા અધ્રુવીય અણુના બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે, જેથી અધ્રુવીય અણુ એમાં ક્ષણિક દ્વિધ્રુવ્યતા ઉત્પન્ન થાય છે. આવો ક્ષણિક દ્વિધ્રુવ્યતા ધરાવતો અણુ એ અધ્રુવીય અણુ બીના સંપર્કમાં આવે ત્યારે તે તેમાં પણ ક્ષણિક દ્વિધ્રુવ્યતા ઉત્પન્ન કરે છે. બંને ક્ષણિક દ્વિધ્રુવ્યતા ધરાવતા અધ્રુવીય અણુના વિરુદ્ધ છેડાઓ અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતા જુદી જુદી ધરાવતા છેડાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને વિસર્જન બળ અથવા તો લંડન બળ કહે છે, અથવા તો વિસર્જન બળ કહે છે. પહેલા એવું લખો, વિસર્જન બળ કહે છે. આ બળની સૌપ્રથમ રજૂઆત ફ્રિટ્ઝ લંડને કરી હોવાથી તેને લંડન બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે આવા બે અધ્રુવીય અણુઓ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે એટલે કે લંડન બળ પ્રવર્તે તો એ બળની માત્રા અથવા તો તેમની વચ્ચે પ્રવર્તતું બળ એ 1/r ની 6 ઘાતના સમપ્રમાણમાં હોય છે, જ્યાં r એટલે પારસ્પરિક ક્રિયા કરતા અણુ વચ્ચેનું અંતર. ધેટ્સ ઇટ. પણ ખરેખર કહું ને, હું તો હું બી ના પૂછવા. કેમ? કારણ કે પૂછવા જેવું આગળ ઘણું બધું આવશે. આ ખાલી સમજૂતી છે કે વિસર્જન બળ અથવા તો લંડન બળ છે શું. તો જ્યારે કોઈ પણ બે અણુ એકબીજાની સંપર્કમાં આવતા હોય 500 પિકોમીટર કરતા ઓછા અંતરે, તો એમની વચ્ચે ક્ષણિક દ્વિધ્રુવ્યતાના લીધે ભલે અધ્રુવીય અણુ હોય તો બી એમની વચ્ચે આકર્ષણ બળ લાગે ને લાગે જ. પણ આ જે લંડન બળ અથવા તો વિસર્જન બળ છે એ દુનિયાનું સૌથી નબળામાં નબળું બળ છે, સૌથી ઓછામાં ઓછું. કારણ કે અહીંયા બંને અણુમાં જે દ્વિધ્રુવ્યતા ઉત્પન્ન થાય કેવી હોય? ક્ષણિકો હોય. ક્લિયર છે અહીંયા સુધી? ફાઇનલ છે? આગળ જોઈએ. ચલો, દ્વિધ્રુવ પછી જોઈએ. પહેલા દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ જોઈ નાખે, તમને ઝડપથી આવડે. જો હું તમને સાચી વાત કહું, આ કેવી વસ્તુ હોય? બે લોખંડના કણ હોય અથવા બે લોખંડના સ્ક્રૂ હોય, બીજાને ચોંટે નહીં. પણ એક લોખંડનો સ્ક્રૂ લે અને ચુંબક સાથે થોડી વાર ઘસી નાખવામાં આવે તો એ જે સ્ક્રૂ હોય લોખંડનો, એની ઉપર કામ ચલાવ શું ઉત્પન્ન થાય? ચુંબકીય લક્ષણ, જેથી તે બીજા સ્ક્રૂ સાથે સરળતાથી આકર્ષાઈ શકે. આ એવો પ્રકારનું બળ છે. બીજો ભાગ સમજીએ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ અણુ. હવે આમાં લખી જ દીધું છે મેં, દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ. એટલે એક અણુ ઓલરેડી દ્વિધ્રુવ અણુ હોય તો આપણે અહીંયા લઈએ છીએ સીધું જ HF, આંશિક ધન આંશિક ઋણ. તો ફ્લોરિન જે બાજુ છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? વધુ, એટલે ઋણ વીજભારિત હશે. અને બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? ઓછી, એટલે ધન વીજભારિત.
એટલે ધારો કે અણુ એ કેવો અણુ છે? દ્વિધ્રુવ અણુ. એને કોઈ અધ્રુવીય અણુ લઈ લઈએ, ધારો કે લઈ લો હાઇડ્રોજન. તો આમાં ઇલેક્ટ્રોનની ઘનતા એક સરખી ગોઠવાયેલી હશે, એટલે બી કેવો અણુ છે? અધ્રુવીય અણુ. તો જ્યારે કોઈ એક દ્વિધ્રુવ અણુને અધ્રુવીય અણુના સંપર્કમાં લઈ જવામાં આવે ત્યારે અણુ એ કે જે દ્વિધ્રુવીય છે, જેમાં ઇલેક્ટ્રોનની ઘનતા જુદી જુદી હોવાથી એક છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધતા તે ઋણ વીજભારિત બને અને બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટતા તે ધન વીજભારિત બને છે. આવો દ્વિધ્રુવ અણુ જ્યારે કોઈ બી અધ્રુવીય અણુના સંપર્કમાં આવે ત્યારે એની અંદર પણ તે કામ ચલાઉ દ્વિધ્રુવ્યતા ઉત્પન્ન કરે છે. એટલે આની અંદર પણ તે ક્ષણિક શું ઉત્પન્ન કરવાનો? દ્વિધ્રુવ્યતા. આથી દ્વિધ્રુવ અણુનો ઋણ વીજભારિત છેડો અધ્રુવ્ય અણુના જે છેડાના સંપર્કમાં આવે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે, કારણ કે આ ઋણ છે તો આ ધન બનવાનો, એટલે અહીંના બધા ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામીને દૂર જતા રહે, જેથી અન્ય છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય? વધે. અને આવા બે અણુ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક અણુના ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ધરાવતા છેડા અને એક અણુના ઇલેક્ટ્રોનની ઘનતામાં ઉણપ ધરાવતા છેડાઓ વચ્ચે જે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ લાગે છે એને જ કહેવાય છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. કેમ? અહીંયા દ્વિધ્રુવીય અણુ હતો એ બીજા અણુની અંદર દ્વિધ્રુવ્યતા પ્રેરિત કરે છે. તું બી માર જેવો થઈ જા. સમજ્યા? માટે આંતરાણવીય આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ કહે છે. અને અહીંયા લાગતું જે આંતરાણવીય આકર્ષણ બળ હોય એ બંને પારસ્પરિક ક્રિયા કરતા અણુઓ વચ્ચેના અંતરના આરના 6 ઘાતના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. 1/r ની 6 ઘાતના સમપ્રમાણમાં. ઓકે, અધરવાઇઝ મેં કીધું એમ શું લખી શકાય? પારસ્પરિક ક્રિયા કરતા અણુઓ વચ્ચેના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, એવું પણ લખી શકો છો. બસ હવે જેને આ સમજાય ના સમજાય. આનું હજી બી કહું છું, મુદ્દા માટે એવું લાગે તો એક વખત ચોપડી વાંચજો, આવડી જશે. ઈઝી હોય છે, ખાલી આ સમજાવવું જોઈએ તમને. એટલે આ કોને જેવી વાત થઈ કે એક ચુંબક છે, પહેલેથી દ્વિધ્રુવ એટલે ચુંબક છે, અને બીજો લોખંડ છે. તો ચુંબકને લોખંડની નજીક લઈ જવામાં આવે ત્યારે એ લોખંડની અંદર કામ ચલાવ શું ઉત્પન્ન કરે? ચુંબકીય લક્ષણ, જેથી આ લોખંડનો અણુ ચુંબક સાથે શું થાય? ચોંટી જાય. ક્લિયર છે? ડન છે? તો હવે જોઈએ આપણે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ, સોરી દ્વિધ્રુવ દ્વિધ્રુવ. હા, અહીંયા એક વાત કહેવા માંગીશ કે આપણે જે ભણ્યા એ પૈકી મેં હમણાં જ કીધું હતું, વિસર્જન બળ દુનિયાનું સૌથી નિર્બળમાં નિર્બળ બળ એટલે લંડન બળ સૌથી નિર્બળ હોય એના કરતા પ્રબળ થાય દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. એટલે જે બે અણુ વચ્ચે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આંતરાણવીય આકર્ષણ બળ લાગતું હોય ને ભાઈ, આની અંદર લંડન બળ તો છુપાયેલું હોય જ. સમજાયું? કારણ કે લંડન બળ સાર્વત્રિક બળ છે. કોઈ પણ અણુ હોય નજીક આવે એટલે બળ લાગે. એ વિદ્યુત ઋણતાનો ડિફરન્સ ધરાવતા બી હોય કે ના બી ધરાવતા હોય, એટલે કે ધ્રુવીય અણુ હોય પણ ખરા, ના પણ હોય, નજીક આવે એટલે વિસર્જન બળ તો લાગે જ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો પ્રવર્તે જ. ક્લિયર? તો આની પ્રબળતા વધવાની, કારણ કે આમાં દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળની સાથે લંડન બળ તો છુપાયેલું જ હોય, જે દુનિયાનું સૌથી નિર્બળમાં નિર્બળ બળ છે. ક્લિયર? તો લંડન બળ કરતા વધુ પણ થશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. ચલો જોઈએ દ્વિધ્રુવ દ્વિધ્રુવ. તો આ તો હવે એમનું સમજી ગયા છો. બે ચુંબક લઈ લો, વિરુદ્ધ છેડા એકબીજા નજીક લઈ જાઓ, શું થાય? ચોંટી જાય. તો એના જેવી વાત છે કે જ્યારે કોઈ બે ધ્રુવીય અણુ હોય, હવે ઓલરેડી ધ્રુવીય અણુ જ લીધા છે મેં, બંને ધ્રુવીય અણુ લીધા છે. ધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં પહેલેથી જ શું હશે? ડિફરન્સ. એટલે જો બે દ્વિધ્રુવ અણુ લેવામાં આવે તો બંને દ્વિધ્રુવ અણુમાં ઓલરેડી એક છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી ને એક છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? વધુ. બીજા અણુમાં પણ એક છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? ઓછી, જ્યારે બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? વધુ. અને હવે દ્વિધ્રુવ અણુ જે કાયમી દ્વિધ્રુવ છે, આ તો કાયમી જ થયા ને,
તો બંને કાયમી દ્વિધ્રુવ અણુઓના પરસ્પર વિરુદ્ધ છેડાઓ અથવા તો એવું બી કહી શકો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઉણપ અને ઘનતા વધુ ધરાવતા છેડાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા આંતરાણવીય આકર્ષણ બળને દ્વિધ્રુવ આંતરાણવીય આકર્ષણ બળ કહે છે. અને અહીંયા પ્રવર્તતું જે આંતરાણવીય આકર્ષણ બળ છે એ બંને અણુના ખાસ માર્ક કરજો કેન્દ્ર વચ્ચેનું જે અંતર હોય r એના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ ક્યારે? જો આ બંને અણુ સ્થિર હોય. જો આ બંને અણુ સોરી જો આ બંને અણુ ઘૂમતા હોય, ગતિ કરતા હોય, તો ગતિ કરતા દ્વિધ્રુવીય અણુ વચ્ચે પ્રવર્તતું જે આંતરાણવીય આકર્ષણ બળ છે દ્વિધ્રુવ એ અણુઓ વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય અથવા તો મેં કીધું એમ 1/r ની 3 ઘાતના સમપ્રમાણમાં. ક્યારે? અણુ સ્થિર હોય તો. અને જો અણુ ઘૂમતા હોય તો 1/r ની 6 ઘાતના કેવા પ્રમાણમાં કહેવાય? સમપ્રમાણમાં. ક્લિયર? પણ જ્યારે દ્વિધ્રુવ આંતરાણવીય આકર્ષણ બળ લાગતું હોય તો આ બંને કણ વચ્ચે લંડન બળ તો હોય. એ લંડન બળ બધી જ જગ્યાએ હોય. વિસર્જન બળ કોઈ પણ અણુ પદાર્થ એકબીજાના સંપર્કમાં એટલે હોય ને હોય. તો અહીંયા ખબર પડી જ જવી જોઈએ. સૌથી નિર્બળ લંડન બળ થાય તો એના કરતા પ્રબળ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. એના કરતા પ્રબળ કોણ થાય? દ્વિધ્રુવ આકર્ષણ બળ. અને આ ત્રણેય કરતા પ્રબળ છે હાઇડ્રોજન બંધ. તો હવે આપણે જોવાના છે હાઇડ્રોજન બંધ. જો કે બહુ નાની માહિતી છે પણ હાઇડ્રોજન બંધ આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે મેં આ ત્રણ પ્રકારના બળ ચલાવ્યા. બે માર્ક્સમાં નોંધ પૂછાય તો મેં કીધું એમ મેં સમજાવ્યું છે પૂરેપૂરું ડિટેલમાં. તમે એક વખત ચોપડીની અંદર ચેકઆઉટ કરી લેજો થિયરી એટલે તમને આવડી જશે. ક્લિયર? થિયરી કઈ રીતે લખવી ખબર પડી જશે. બાકી સમજાવ્યું છે ને બધાને? ફાઇનલ ને સરળતાથી યાદ રાખવા મેં ઉદાહરણ આપ્યું હતું ચુંબક અને લોખંડ. બે લોખંડના કણ ના આકર્ષાય પણ એક લોખંડના કણની નજીક ચુંબક લઈ જાઓ તો એમાં કામ ચલાવ ચુંબકીય લક્ષણ, એ બીજા નજીક જાય તો બીજામાં કામ ચલાવ ચુંબકીય લક્ષણ ને બંને ચોંટી જાય. એમ બે અધ્રુવીય અણુની નજીક જો કોઈ ધ્રુવીય અણુ જાય તો એક અધ્રુવીય અણુમાં કામ ચલાવ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય, જે અન્ય અધ્રુવીય અણુની અંદર પણ કામ ચલાવ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન કરે. અને જ્યારે બંનેના વિરુદ્ધ એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઉણપ અને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ દર્શાવતા છેડા એકબીજાના સંપર્કમાં આવે તો એમની વચ્ચે પ્રવર્તતું બળ વિસર્જન. ફટાફટ એકવાર રિવાઇન્ડ કરી દો. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. જ્યારે કોઈ એક ધ્રુવીય અણુ એ અધ્રુવીય અણુના સંપર્કમાં આવે ત્યારે દ્વિધ્રુવ અણુનો ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ધરાવતો છેડો અધ્રુવીય અણુના જે છેડાના સંપર્કમાં આવે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઉણપ સર્જાય. એટલે કે આવા અધ્રુવીય અણુની અંદર ક્ષણિક અથવા તો કામ ચલાવ શું ઉત્પન્ન થાય? દ્વિધ્રુવ્યતા અથવા તો દ્વિધ્રુવ્યતા પ્રેરિત થાય. જેથી આવા બંને અણુ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડા વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. અને આ તો ફ્રીમાં આવે કે બંને જો ઓલરેડી દ્વિધ્રુવ અણુ છે તો બંને દ્વિધ્રુવી અણુની અંદર ઇલેક્ટ્રોનની ઘનતામાં ફેરફાર થયેલો એટલે ઇલેક્ટ્રોનની ઘનતા જુદી જુદી હોય. બંનેના એક છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જ્યારે બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. જ્યારે બે પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આવા બંને દ્વિધ્રુવ અણુના વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને દ્વિધ્રુવ આકર્ષણ બળ કહે છે. પણ એમાં ખાસ યાદ રાખો કે જો બંને અણુ સ્થિર હોય તો એમની વચ્ચે પ્રવર્તતા બળની માત્રા અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. પણ જો બંને ઘૂમતા હોય તો બંને અણુ કે જે પારસ્પરિક ક્રિયા કરે છે જેમની વચ્ચે આ બળ પ્રવર્તે છે એવા અણુના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. ડન? ક્લિયર? બસ તો જોઈશું હાઇડ્રોજન બંધ. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે ચલો બાય. હું હટી જાઉં છું. બોર્ડનો ફોટો ક્લિક કરી શકો છો.